કથાશ્રી તુલસીપત્રમ ચેનલમાં હું અપર્ણા આપનું સ્વાગત કરું છું. જ્ઞાન ભક્તિ અને સંસ્કૃતિનું વટવૃક્ષ એટલે તુલસીપત્રમ. વિષ્ણુપ્રિય લક્ષ્મી સ્વરૂપ આવા તુલસીજી માનવ જીવનની શરૂઆતથી લઈને મૃત્યુ પર્યંત સુધીની અનિવાર્યતા છે. એ તુલસીનો ઉમરો ક્યારો મારા અને આપણા આંગણની શોભા તો છે જ, પણ ભારતીય અને હિન્દુ સૌનું એ ગૌરવ છે. એ તુલસીનો એક પત્ર જો પ્રભુના થાળમાં મૂકીએ તો પ્રભુનો થાળ મહાપ્રસાદ બને છે. તો આ પવિત્રતા અને ધન્યતાની અનુભૂતિ કરાવતી તુલસીપત્રમ ચેનલમાં અનેકતામાં એકતા, વિવિધતામાં સમતા, જીવનના મૂલ્યો, નૈતિક મૂલ્યો, જીવનની સાર્થકતા, જ્ઞાન સાથે ગમ્મત અને વૈવિધ્યસભર વાનગીઓ તો ખરી જ, એ ઉપરાંત વસુધૈવ કુટુંબકમની ભાવના સાથે આ થાળ હું આપ સૌ સામે પ્રત્યક્ષ કરવા જઈ રહી છું. એક ગુજરાતીનું ગૌરવ એટલે પોતાની માતૃભાષા, અને એટલે જ કહ્યું છે ને, જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાતી. અને ગુજરાતી પાઠ્યપુસ્તકોમાં પહેલા જ પાના પર પ્રતિજ્ઞાપત્ર છે કે ભારત મારો દેશ છે, બધા જ ભારતીયો મારા ભાઈ બહેન છે. તો આ વસુધૈવ કુટુંબકમની ભાવના સાથે મારી માતૃભાષા ગુજરાતી તુલસીપત્ર ચેનલના માધ્યમથી કંઈક ઋણ અદા કરવા હું જઈ રહી છું, ત્યારે મને આશા નહીં પરંતુ વિશ્વાસ છે આપ મારી સાથે છો જ. તો મળતા રહેજો, સાંભળતા રહેજો. ફરી મળીશું નવા અનુભવો અને અનુભૂતિ સાથે તુલસીપત્રમમાં. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, લાઈક કરજો, શેર કરજો, અને આપણું અને આપણા પરિવારનું જતન કરવાનું ભૂલતા નહીં. અત્યારે રજા લઈશ. આવજો.